केंद्रीय बजट के बाद गुजरात में भाजपा द्वारा प्रबुद्ध नागरिक सम्मेलन आयोजित कर बजट का विश्लेषण किया गया। इसके अंतर्गत रविवार को वापी के VIA हॉल में राज्य के वित्त मंत्री कनुभाई देसाई ने वलसाड जिले के प्रबुद्ध नागरिकों, उद्योगपतियों और राजनीतिक नेताओं के साथ बैठक की। इसमें उपस्थित सभी को केंद्रीय बजट में शामिल प्रावधानों के बारे में उपयोगी मार्गदर्शन देकर विश्लेषण किया गया। इस अवसर पर राज्य के वित्त मंत्री कनुभाई देसाई ने प्रेस कॉन्फ्रेंस को संबोधित करते हुए कहा कि देश के प्रधानमंत्री नरेंद्र मोदी की सरकार में केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण द्वारा प्रस्तुत बजट कुल 11,11,111 करोड़ रुपए का है, जिसका प्रत्येक नागरिक को लाभ होगा। बजट में किसानों और युवाओं के लिए विशेष प्रावधान किए गए हैं। औद्योगिक इकाइयों में रोजगार मिले, इसके लिए इंफ्रास्ट्रक्चर विकसित करने सहित कई घोषणाएं इस बजट में की गई है। उद्योगों में MSME सेक्टर को लोन की राशि में वृद्धि, बैंक गारंटी सहित विभिन्न घोषणाएं कर उन्हें प्रोत्साहित करने का प्रयास किया गया है, जिसका लाभ वापी जैसी कई औद्योगिक इकाइयों को होगा। वित्त मंत्री ने बताया कि बिहार और आंध्र प्रदेश को दी गई बड़ी राशि की घोषणा पर कांग्रेस के विरोध के बाद उन्होंने कहा कि गुजरात या अन्य स्थानों पर बाढ़ राहत जैसी व्यवस्था में NDRF और SDRF के माध्यम से राष्ट्रीय आपदा कोष में व्यवस्था की गई है और यह कोष गुजरात को भी मिलता है। पूर्व में भी इस प्रकार का कोष मिला है। प्लास्टिक उद्योग को उम्मीद थी कि उनके लिए इस बजट में विशेष प्रावधान किए जाएंगे और उन्हें राहत दी जाएगी, लेकिन GST को लेकर उनकी जो उम्मीद थी वह पूरी नहीं हुई। इस बारे में वित्त मंत्री कनुभाई देसाई ने बताया कि GST के दरों के संबंध में निर्णय GST काउंसिल द्वारा लिया जाता है। आगामी दिनों में 3 से 4% GST घटाने की संभावना पर विचार चल रहा है। नमस्कार। अपना देशना यशस्वी वडाप्रधान नरेंद्रभाई ने 1962 પછી સૌ પ્રથમવાર સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદનો જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે એ એમના પ્રધાનમંત્રીના ત્રીજા કાળનું સૌ પ્રથમ બજેટ માન્ય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ જે રજૂ કર્યું એમાં ખાસ કરીને ગરીબ યુવાનો, અન્નદાતા અને નારી શક્તિને મહત્વ આપીને બજેટની જોગવાઈઓ કરવામાં આવી છે। આવતા 5 વર્ષની દિશા દર્શાવતું આ બજેટ છે અને 2047માં ભારત વિકસિત ભારત બને એ માટેના જે આયોજનો કરવામાં આવ્યા છે અને અનુલક્ષીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। યુવાનો તાલીમબદ્ધ બને અને એમને રોજગારીની વધુમાં વધુ તકો મળે એ માટે આંતરમાળખાકીય સવલતો, મૂડી ખર્ચ પર વધુમાં વધુ ખર્ચ કરીને 11,11,111 કરોડનો મૂડી ખર્ચ જે કરવામાં આવશે એનાથી સમગ્ર દેશના રોડ, રસ્તા, બીજી માળખાકીય ઘણી સુવિધાઓ થશે, એના લીધે રોજગારી વધશે, સાથે સાથે સિમેન્ટ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ બધાને ફાયદો થશે અને યુવાનોને તાલીમબદ્ધ કરવા માટે કે નવી ટેકનોલોજીથી પણ અવગત થાય એ માટે કૌશલ્યવર્ધન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। દેશની 1000 જેટલી ITIને અપગ્રેડ કરવામાં આવશે। એમાં ડ્રોન ટેકનોલોજીથી લઈને જે નવા આયામો અત્યારે સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યા છે એ બધી ટ્રેનિંગ આપણા યુવાનોને આપવામાં આવશે અને એ રીતે યુવાનોને રોજગારી આપનાર જે યુનિટો છે એમને પણ પ્રોત્સાહન આપવામાં આવશે અને પહેલો પગાર જે યુવાન જે નોકરીમાં દાખલ થાય એનો DBT મારફતે એના ખાતામાં જમા કરવામાં આવશે। લગભગ 1 કરોડ યુવાનોને 500 જે કંપની મોટી કંપનીઓ છે દેશની મલ્ટીનેશનલ ઇન્ડિયન કંપનીઓ છે એમાં ટ્રેનિંગ ઇન્ટર્નશીપ આપવામાં આવશે અને આ રીતે જે યુવાનો તૈયાર થશે એ પોતાના પગ પર ઊભા રહીને સમગ્ર દેશના વિકાસમાં ફાળો આપશે એ ચોક્કસ વાત છે। તે જ રીતે દરેક રાજ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાનું જે જરૂરિયાત હોય એ પ્રમાણે રોકાણ કરી શકે એ માટે 1,50,00,000 કરોડનું જે 1.5 લાખ કરોડનું એક આયોજન કરવામાં આવ્યું છે। એના લીધે દરેક રાજ્ય પણ પોતાનો માળખાકીય વિકાસ કરી શકશે। ખાસ કરીને ઇન્કમ ટેક્સના જે દરો છે એમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે એના લીધે નાના પગારદારોને લગભગ 17,500નો ફાયદો થશે અને સાથે સાથે
જે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000થી 75,000 કરવામાં આવ્યું છે એનાથી પણ લગભગ 8થી 10,000નો ફાયદો છે. ખાસ કરીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને એ ખેતીના જે પેદાશ થાય એના પણ વિગતો ભાવ મળે એના માટે આ બધી પ્રોડક્ટોને બ્રાન્ડિંગ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમાં જીએસટીને ટચ કરવામાં જ આવ્યું નથી. જીએસટી એ જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે અને એનો નિર્ણય તેમાં લેવામાં આવે છે. ખાલી દંડ માફ કરવાની સત્તા નાણાં ખાતાને છે, એટલા માટે દંડ અને વ્યાજની રકમ મુક્ત કરવાની વાત જાહેર કરી. એમએસએમઈ નાણાકીય દબાણના લીધે મુસીબતમાં નહીં મુકાય એ માટેના રિઝર્વ બેંકને બેંક ધિરાણની પદ્ધતિમાં પણ ફેરફાર કરવા માટેનું આયોજન કરીને જણાવવામાં આવ્યું છે. અને જે નાના યુનિટો હોય એને બેંક ગેરંટી આપી નહીં શકતા હોય એના માટે પણ ગેરંટી પૂરી પાડવાની સરકારે બાંહેધરી આપી છે. આ જે વસ્તુ છે એનડીઆરએફ અને એસડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર્સ ફંડમાં આ બધી જોગવાઈઓ છે જ અને આપણને એ રીતે ફંડ મળે જ છે. આપણે જોઈએ તો ગુજરાતમાં નર્મદા ડેમની જે સપાટી છે એનું પાણી રોકીને આપણે એ પાણી આપણા જે વિસ્તારમાં પાણી નથી ત્યાં પણ આપણે મોકલાવી શકીએ છીએ. નર્મદામાં અત્યાર સુધી જે આપણને ફ્લડની પરિસ્થિતિ આવતી હતી તે નથી આવી. ગયા વર્ષે ફક્ત જે રીતે મધ્યપ્રદેશના ડેમમાંથી પાણી છોડવામાં આવેલું એટલે થોડી તકલીફ હતી. અદરવાઇઝ નર્મદામાં કોઈ પણ દિવસ રેલ આવી નથી. આપણી મોટામાં મોટી મેં કીધું છે કે જીએસટી કાઉન્સિલ નિર્ણય કરે છે અને જીએસટી કાઉન્સિલમાં હવે જે ટેક્સના રેટો છે એને ઘટાડીને 3થી 4 કરવાનું જે રીતે આયોજન છે એ રીતે ચર્ચા ચાલી રહી છે. પણ જીએસટી કાઉન્સિલ જ આ બધા નિર્ણયો કરે છે, જેમાં દરેક રાજ્યો કોંગ્રેસ શાસિત હોય કે ભાજપ શાસિત હોય બધા નાણામંત્રીઓ સાથે બેસીને સર્વાનુમતે નિર્ણય કરે છે. થેન્ક યુ. અને પહેલાં જ કહેવાનું હતું, બીજું નથી. ब्यूरो रिपोर्ट द वॉइस न्यूज़। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज़ को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।